ગાઈસ અત્યારે હું જઉં છું બજારમાં એક ડબલ ગમ પટ્ટી લાવવાની છે અને પૂજાના મમ્મી પપ્પા આવે છે તો આપણે એના માટે ખાવા માટે કોકલેટ લઈએ સારું પાત્ર ને એવું બધું. તો અત્યારે આપણે હવે જઈએ બજારમાં. જમના બેન તો વાહન પર બેસી જશે. આ બધું લઈ લે કે બાઇક પરથી લઈ લે. તો જો ગાઈસ ઘેરથી નીકળી જશે ને વરસાદ ચાલુ થઈ જશે ફરફેર થોડો થોડો. ગાઈસ તમારે પટ્ટી કરી દીધી ને આપણે લઈએ છીએ પાત્ર. તો ગાઈસ બધું લઈને હવે આપણે જઈએ છીએ ઘેર. હજુ કાજુ બદામ દ્રાક્ષ અને ઇલાયચી બાકી છે તે લેવા જઈએ છીએ આપણે કોમ્પ્લેક્સ છે. બેન તો માથું ચડી છે અને તાવ આવે છે મોદો પડે અને ગીતો સાંભળી છે ગાઈસ ન હોય તો રોધવાનું ચાલુ થઈ ગયું છે. જો આ પપ્પાને આવી ગયા. હા ફોન આવે કે પપ્પા જાણે મારું એ તો મેં કર્યું તો અંકિતજીને હું બનાવ્યું હશે એ આવી ગયો કઈ નસ્તા આવી ગયા. ચાપમાં મૂકજે જે પડ્યો એનો ચાપા હા ડેટા હું જવા કરતો બજારમાં મૂકી પેલા આવી પછી જાઉં ડેટા લઈ ગઈ. ગાઈસ ખાવામાં છે દાળ ઢોકળી અને શીરો અને પાતળા સીધા ખાઈએ આપણે હવે. તો ગાઈસ હાલ ઉઠે છે બધા કોમકાજ કરવા કરતા બધા મોડા ઉઠે નહીં બહુ જ મોડા ઉઠે અને મમ્મી પપ્પાને હાલ આવ્યા છે ઘેર. ગાઈસ હાલ જો પપ્પાને દીવરી ઓટવાની છે મમ્મીને હાલ આવ્યા લઈને દો દો લાવ્યો મઠાણી અને इसके तो आखिर में शाक बनावी ચોમાહાનું તો જો ગાઈસ આ તો આખી ડુંગળીનું શાક બનાવશે રસ્તા બે हम ताजे से पूजा है मोटा मोटा खासा बोले टेंशन में लिया हो टेंशन तो आउट है हो गया टेंशन ना लेवा मारे. जो गाइस बता आखी डूंगरी शाक बने છે રશ્મિકા બેન બનાવી છે પહેલી વાર હું તો કહો ગાઈસ તું પહેલી વાર ખાધી છે પૂજા હા પહેલી વાર રશ્મિકા બેન બનાવે અંદર એટલે ગ્રેવી આવે કોઈ ના હું નહીં ખાધું કોઈ વાર આખી ડુંગળી શાક નહીં ખાધું હા સર ગ્રેવી આવશે જોઈ એ ગ્રેવી કરવાની છે ને નાખી દેવાની એટલે ગ્રેવી નહીં કરવાની એમને. तो जो गाइस वॉच में पूजन दवाखाना गया અને આવા રશ્મિકા દવાખાના इसका दवाखाना नहीं है बका हार જઈએ આ ચૂકો ના પણ આતા મને મને આતા સવારે ઉપર થી મને નહીં ઉતરતું ખાવ ના જાવ પછી કોને રાતે ગાઈસ તો અમે જવા જઈએ છીએ રશ્મિકા દવાખાના જઈ દવાખાના જવાસ કા માથું ચડ્યું છે ત્રણ દાડાથી હારામજી ચોકો ને માથું ચડ્યું તા પાછળ ઊભી તા બુન્નો હા તો તમારે તમે મોટા પ્લે આવો છો હા જો કે નાના વાળ જો કે તો ગાઈસ હવે આપણે જઈએ દવાખાને રશ્મિકા લઈ. ગાઈસ જો આપણે નીકળી જઈએ છીએ દવાખાને જવા માટે. જો ગાઈસ જેવું અંધાર્યું છે વરસાદનું વાતાવરણ આવું પૂરું કરી દીધું. જો ગાઈસ બધા હેરતા જઈશું રણોજા આપણે જવું છે પણ હુકમ થાય ને જઈએ.